બાયડ તાલુકાના જૂની વાસણીથી માથાસુરિયા જવા માટેના ડામર રોડનું અધૂરું કામકાજ પૂર્ણ કરવા બાબતે અરવલ્લી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। બાયડ તાલુકાની જૂની વસાણી ગામથી માથાસુરિયાને જોડતો માર્ગ ડામર રોડ બનાવતા તથા માર્ગના આવતી માજુમ નદી પર ડીપ બનાવવાની સરકારશ્રી તરફથી મંજૂરી મળતા તારીખ 15/5/2023થી સદર માર્ગનું કામકાજ શરૂ થયેલ છે। ત્યાં ફક્ત પિચિંગ કામ થયેલ છે અને નદી ઉપર ડીપ બનાવવાના પાયો ખોદી માત્ર પાયા પૂરા કરવાનું કામ પૂર્ણ કરેલ છે। ત્યારબાદ લગભગ છેલ્લા 1 વર્ષથી કોઈ અગમ્ય કારણસર સદર ડામર રોડ અને ડીપ બનાવવાનું કામકાજ બંધ કરેલ છે। રોડ ઉપર પિંચિંગમાં પથ્થરો ખુલ્લા મૂકેલ છે, જે કારણે જૂની વાસાણી માથાસુરિયા વાહનોને લઈ જવું પણ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે તથા ખેતરોમાં જતા ખેડૂતોના બળદ પણ પથ્થરવાળો રસ્તા ઉપર બળદગાડું લઈને ચાલી શકતા નથી। નદી ઉપર બનતી ડીપનું કામ અધૂરું છોડી દેતા અને કોઈ ડાયવર્ઝન આપ્યું ન હોવાથી નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળેલ નથી, જેને લઈ નવી વાસની જૂની વાસાણી અને માથાસુરિયા ગામના ગ્રામજનોએ નમ્ર અરજ સાથે ડામર રોડ અને ડીપની કામની ઝડપથી પૂર્ણ થાય તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। જો માંગણી ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી ગામના રહેવાસી અમે આજે જૂની વાસણીથી માથાસુરિયા જે બંને રેવન્યુ વિલેજ છે અને એ બંનેને જોડતો પાકો રસ્તો અત્યાર સુધી બનેલો નથી। સરકારશ્રીએ 2023માં આ રોડની મંજૂરી આપી અને એપ્રિલ 2024માં આ કામ પૂર્ણ કરવાનું હતું। તેમ છતાં આજે સ્થળ ઉપર એકદમ પૂર કામગીરી કરી અને ડીપનો માત્ર પાયો જ ખોદેલો છે અને ડામરનું કામ પણ બિલકુલ અધૂરું છે। ડામરમાં પથ્થરને ઉખડી અને હાલ ખેતીકામ માટે બળદગાડું અથવા ટ્રેક્ટર લઈ જવામાં ખૂબ મુશ્કેલી પડે છે। નદીમાં ડાયવર્ઝન આપેલું નથી અને તેના કારણે ખૂબ પારાવાર મુશ્કેલીઓ ખેડૂતને અત્યારે પડી રહી છે। 16/1/2025ના રોજ ડીડીઓ સાહેબશ્રીની સમક્ષ અમે આ બાબતે સરસ રજૂઆત કરેલી। એ વાતને આજે 2 મહિના વીતી ગયા, તેમ છતાં સ્થળ ઉપર કોઈ પણ જાતની કામગીરી થયેલ નથી। છેવટે કંટાળી અને આજે કલેક્ટર સાહેબશ્રીની સમક્ષ અમારી અરજી આપવા અને અમે ઉપસ્થિત થયેલા છીએ। જો સત્વરે આ બાબતે કામ નહીં થાય, 2 ચોમાસા તો વીતી ગયા અને 3જું ચોમાસું તૈયાર છે અને એટલી મુશ્કેલી પડે છે કે જો કામ શરૂ નહીં થાય તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું અને અમે એ બાબતે સીએમ પોર્ટલ ઉપર પણ ફરિયાદ કરેલ છે। તેમ છતાં હજુ સુધી કોઈ જ રિઝલ્ટ મળતું નથી, તો આ બાબતે અમારે કોને મળવું એ એક પ્રશ્ન ગામજનોને ઊભો થયો છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી ગામથી માથાસુરિયા જતા રોડનું કામ મંજૂર 2023માં થયેલું, પરંતુ હજુ કોઈ કાર્યવાહી થયેલ નથી અને કામ વારંવાર અધિકારીઓને રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્ય આગળ થતું નથી। 16 ડીડીઓ સાહેબની આગળ રજૂઆત કરેલી પણ એ કાર્ય હજુ કોઈ આગળ ચાલતું નથી અને કામ એ થોડું કરી અને ગોકરગાયની ગતિએ આ કામ ક્યારે પૂરું થશે એવી સરકાર પાસે અમે અપેક્ષા રાખવા માટે આવેલા છીએ અને ઉગ્ર આંદોલન આગળ થાય એવી અમારી ના કરવું પડે એના માટે અમે આ સરકાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ। હિતેન્દ્ર પટેલ, અરવલ્લી।